કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। જો આપણે 5 જ્યોતિર્લિંગની યાત્રાએ ગયા હતા તો નેટના કારણે અમે ત્યારે 5 જ્યોતિર્લિંગની યાત્રાના વિડીયો અમે નથી મૂકી શક્યા। તો હવે આ વિડીયો અમારા આવશે યુટ્યુબ અને ફેસબુકમાં, તો તમે પૂરા વિડીયો જોજો અને લાઈક કોમેન્ટ કરો। આપણે રામેશ્વરમથી મહાદેવજી લાવ્યા, મલ્લિકાર્જુનથી નંદી મહારાજ લાવ્યા, રામેશ્વરમાં અહીંયાથી આ શંખ લાવ્યા વાગે, અને આ ગ્રીસેશ્વર મહાદેવથી જમણો શંખ જે આપણે અભિષેક કરવા માટે ગણપતિ લક્ષ્મીજીના વિષ્ણુ ભગવાનને, અને બધો પૂજાનો સામાન અલગ અલગ 5 જ્યોતિર્લિંગેથી આ બધા ચંદન ને મદુરાઈથી માં મીનાક્ષીનો ઓરિજિનલ કુમકુમ જે આ બનાવે છે, ને બધોય આપણે આ પિત્તળના બધો સામાન જો નાનો આપણે શિવલિંગ ઉપર પૂજા કરવા માટે નાની શિવલિંગ લાવ્યા તો બધો પૂજાપો નાનો લાવ્યા, મોટો તો બધો પૂજાપો જો ઘરમાં આપણે વાસણ બધા હતા જ, તો હવે નાની શિવલિંગ ઘરમાં વાહેલી, મંદિરે જવાય કે ન જવાય, સવારમાં જો આપણે ઘરે શિવલિંગની પૂજા થઈ જાય તો આપણે રામેશ્વરથી શિવલિંગ લાવ્યા છે મહાદેવજીની આપણા ઘરે, તો હવે આજે આપણે એની પૂજા કરી લઈએ। ત્યાંના ચારે ચંદન પૂજા માટે લાવ્યા છીએ અને એને આવી રીતે કુંડામાં જો અમે એને બિરાજમાન કર્યા છે, અને હવે એનો મોટા તો ટોટલ પૂજાના વાસણ હતા તાંબા પિત્તળના, પણ નાના વાસણ નહોતા, તો આપણે હવે નાના શિવલિંગનું સ્થાપન કર્યું છે ઘરે, તો આવી રીતે કુંડામાં। તો હવે આપણે કાયમ પૂજા કરવા માટે પિત્તળના નાના તાંબા પિત્તળના વાસણ લાવ્યા છે, તો હવે કાયમના માટે 5 જ્યોતિર્લિંગની યાદગીરી આપણા ઘરની અંદર તુલસીજીએ જો આપણે શાલિગ્રામને 5 જ્યોતિર્લિંગ યાત્રાના શોર્ટ અને વ્લોગ બંને આવશે, તો જેટલો થાય એટલો લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરજો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। શાલિગ્રામને શંખની પૂજા થઈ ગઈ।